જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલયના વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1 ઘન અવસ્થા, લેક્ચર નંબર 5. આ લેક્ચરમાં આપણે બહુસ્ફટિકમય ઘન પદાર્થો, એની નાની એવી વ્યાખ્યા અને ઉદાહરણની ટૂંકનોંધ છે એ ભણીશું, તેમજ લખાણ સંબંધિત પ્રશ્નો કે જે પાઠ્યપુસ્તકમાં આપેલા હોય 1.1 થી 1.5 સુધીના બધા પ્રશ્નો ભણીશું. તો સૌથી પહેલાં જોઈએ બહુસ્ફટિકમય ઘન પદાર્થ એટલે શું. એટલે અહીંયા આમ લખેલું બહુ એટલે ઘણા બધા, સ્ફટિક એટલે કે સ્ફટિક એકમો જેની અંદર આવેલા હોય એવા ઘન પદાર્થો, એને આપણે બહુસ્ફટિકમય ઘન પદાર્થ કહીએ. તો એની લાક્ષણિકતા કે કેટલાક પદાર્થો એવા હોય છે કે જે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય લાગે, કારણ કે એમાં સમદૈશિક ગુણધર્મ હોય, પણ છતાં તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિક રચનાઓ ખૂબ મોટી સંખ્યામાં ધરાવતા હોય, માટે આવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. ફરીથી સાંભળો, કેટલાક એવા ઘન પદાર્થો કે જે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય લાગે, પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિક રચનાઓ બહુ મોટી સંખ્યામાં ધરાવતા હોય, માટે આવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. કેટલીક ધાતુઓ છે એ આવી બહુસ્ફટિકમય સ્થિતિમાં હોય છે, કારણ કે ધાતુનો નમૂનો લઈએ તો એમાં જે વ્યક્તિગત સ્ફટિકો હોય આમ નિયમિત રીતે ગોઠવાયેલા હોય, પરંતુ એની જે ડોમેનની દિશાઓ છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય, અને એટલે આખો સ્ફટિક વિષમદૈશિક હોવા છતાં તે અહીંયા સમદૈશિકની જેમ વર્તે છે. આ બહુસ્ફટિકમય ઘન પદાર્થની ખાસિયત, કારણ કે ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો આમ તો ઘણા લાંબા વિસ્તાર સુધી નિયમિત ગોઠવણીનો ક્રમ ધરાવતા હોય, પણ છતાં દિશાકીય રીતે અસ્તવ્યસ્ત હોય, અને એટલે આખો સ્ફટિક આમ વિષમદૈશિક હોવા છતાં સમદૈશિક લાગે છે, એટલે કે બધી દિશામાં એના ગુણધર્મો એક સરખા માલુમ પડે છે. તો એવા પદાર્થને બહુસ્ફટિકમય ઘન પદાર્થ કહે. જોઈએ હવે આપણે કેટલાક એવા ઘન પદાર્થો હોય છે કે જે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય લાગે, પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ મોટી સંખ્યામાં ધરાવતા હોય છે. એટલે અસ્ફટિકમય લાગે, પરંતુ એ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે, માટે એવા પદાર્થને આપણે બહુસ્ફટિકમય ઘન તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણમાં કેટલીક ધાતુઓ આવે. કેટલીક ધાતુઓ છે એ આવી બહુસ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો દિશાકીય રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા, એટલે આખો સ્ફટિક છે એ વિષમદૈશિક હોય છતાં આપણને સમદૈશિક લાગે છે. એટલે કે આવા સ્ફટિકમય પદાર્થ હોવા છતાં તે વિષમદૈશિકને બદલે સમદૈશિક ગુણધર્મ ધરાવે છે. આ બહુસ્ફટિકમય ઘન પદાર્થની ખાસિયત છે કે તે વિષમદૈશિક હોવા છતાં સમદૈશિક તરીકે વર્તે છે, એટલે કે બધી દિશામાં એના ગુણધર્મો એ સરખા જોવા મળે છે. ખાસ કરીને ધાતુઓમાં આ પ્રકારના બહુસ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા જોવા મળે. હવે આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્નો 1.1 કે ભાઈ ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે. ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય? તો ઘન પદાર્થની ખાસિયત યાદ કરો કે ઘન પદાર્થમાં ઘટક કણો છે એમની વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો ખૂબ જ પ્રબળ હોય, એટલે ઘટક કણો એકબીજાની અત્યંત નજીક ગોઠવાયેલા હોય, અને આ આકર્ષણ બળો એની ઉષ્મા ઉર્જા કરતાં પણ વધારે હોય, અને એટલે ઘટક કણો છે એ સ્થળાંતર કે ધરીભ્રમણ ગતિ કરી શકતા નથી, એટલે કે પોતાનું સ્થાન છોડી શકતા નથી, માત્ર મધ્યમાં સ્થાનની આસપાસ કંપન ગતિ કરે છે. એટલે કે એ વહેવાનો કે પ્રસરણ પામવાનો ગુણધર્મ સહેજ પણ ધરાવતા નથી, માટે એમ કહી શકાય કે ઘન પદાર્થો એ દ્રઢ હોય છે. જોઈએ આપણે ઘન પદાર્થમાં ઘટક કણો વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો ખૂબ જ પ્રબળ હોય, અત્યંત પ્રબળ હોય, જે તેમની ઉષ્મા ઉર્જા કરતાં પણ વધારે હોય. આપણે જોયું છે કે ભાઈ આંતરાણવીય આકર્ષણ બળો એકબીજાને ઘટક કણોને નજીક લાવવાનું વલણ ધરાવે, ઉષ્મા ઉર્જા એ ઘટક કણોને દૂર ગોઠવવાનું વલણ ધરાવે. એ આંતરાણવીય આકર્ષણ બળો ખૂબ પ્રબળ છે, ઉષ્મી ઉર્જા કરતાં પણ વધારે, અને માટે સંઘટક કણો છે એકબીજાની અત્યંત નજીક ગોઠવાયેલા હોય, અને એના કારણે ઘટક કણો છે એ સ્થળાંતર ગતિ કે ધરીભ્રમણ ગતિ કરી શકતા નથી,
માત્ર પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ કંપન ગતિ એટલે કે દોલન ગતિ કરી શકે છે અને એના કારણે તે વહેવાનો કે પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવતા નથી, એટલે કે તે જડ હોય છે. આમ ઘન પદાર્થો એ દ્રઢ હોય છે. દ્રઢ એ દ્રવનું વિરોધી છે. પ્રવાહી અને વાયુ એ દ્રવ છે એટલે કે વહેવાનો કે પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે. એની સરખામણીમાં ઘન પદાર્થો એ દ્રઢ હોય છે, એ વહેવાનો કે પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવતા નથી. તો આ રીતે સમજી શકાય. હવે લખાણ સંબંધિત પ્રશ્ન 1.2 જોઈએ કે ભાઈ શા માટે ઘન પદાર્થોને નિશ્ચિત કદ હોય છે. તો એ પણ એવી રીતે સમજી શકાય કે ભાઈ ઘન પદાર્થમાં પ્રબળ આંતરામી આકર્ષણ બળો હોય, એના લીધે જ ઘટક કણો નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય. ઘટક કણો પોતાનું સ્થાન છોડી શકતા નથી એટલે દ્રઢતા પ્રાપ્ત કરે, અને દ્રઢ પદાર્થો હોય પોતાનું સ્થાન છોડી શકતા નથી અને એટલે એનો આકાર પણ બદલી શકે નહીં, એનું કદ પણ નિશ્ચિત રહે છે. આમ જોઈએ કે ભાઈ ઘન પદાર્થમાં પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળો હોય, એના લીધે જ ઘટક કણો એકબીજાની અત્યંત નજીક અને નિશ્ચિત સ્થાનોએ ગોઠવાયેલા હોય. અને આકર્ષણ બળને કારણે ઘટક કણો છે પોતાનું સ્થાન છોડી શકતા નથી, બરાબર, એટલે એ દ્રઢતા પ્રાપ્ત કરે છે. અને જો ઘટક કણો પોતાનું સ્થાન છોડતા નથી, એના સ્થાને કાયમ માટે જળવાઈ રહેતા હોય, તો એમનો આકાર પણ નિશ્ચિત રહે છે, એમનું કદ પણ નિશ્ચિત રહે છે. આમ ઘન પદાર્થોનું કદ નિશ્ચિત હોય છે. આમ જોઈએ કે ઘન પદાર્થમાં પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળોને લીધે ઘટક કણો નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય છે, એના કારણે તેઓ પોતાનું સ્થાન છોડી શકતા નથી અને દ્રઢતા પ્રાપ્ત કરે છે. આમ ઘન પદાર્થોનું કદ નિશ્ચિત હોય છે. લખાણ સંબંધિત પ્રશ્ન 1.3 નીચેના પદાર્થોને સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થોમાં વર્ગીકૃત કરો. પોલીયુરેથેન, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, ટેફલોન, પોટેશિયમ નાઇટ્રેટ, સેલોફેન, પીવીસી, ફાઇબર કાચ, કોપર વગેરે. હવે એ કોઈ પણ પદાર્થ ક્યારેય બી વર્ગીકરણ કરવાનું હોય તો મોટા ભાગે યાદશક્તિ ઉપર એટલે કે યાદ રાખવા ઉપર આધારિત હોય છે. જે તે પદાર્થ કયો પ્રકારનો ગુણધર્મ ધરાવે છે એ આપણે યાદ રાખવાનું, દેશી ભાષામાં કહીએ તો ગોખવાનું હોય. પણ છતાં સમજણની દ્રષ્ટિએ યાદ કરીએ તો કે ભાઈ કાચ, રબર, પોલિમર પદાર્થો એટલે કે પ્લાસ્ટિક પદાર્થો છે, એ બધા પદાર્થો અસ્ફટિકમય ઘન પદાર્થ હોય છે અને આયની ઘન પદાર્થો એ સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે. તો આપણે જો ભાઈ પોલીયુરેથેન, નામ જ છે પોલી એટલે પોલિમર પદાર્થ છે એટલે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. નેપ્થેલિન એ સ્ફટિકમય ઘન પદાર્થ છે, કાર્બનિક, જે આપણે યાદ રાખવાનું. બેન્ઝોઇક એસિડ એ આયનિક ઘન પદાર્થ છે, થોડા પ્રમાણમાં આયનો ઉત્પન્ન કરે માટે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ટેફલોન એ પોલિમર પદાર્થ છે, પોલીટેટ્રાફ્લોરોઇથિન, આનું આખું નામ છે પોલીટેટ્રાફ્લોરોઇથિન, અને પોલિમર પદાર્થ છે માટે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. પોટેશિયમ નાઇટ્રેટ આયનિક ઘન પદાર્થ છે માટે સ્ફટિકમય ઘન છે. સેલોફેન એ પોલિમર પદાર્થ છે, પીવીસી પોલિમર પદાર્થ છે. ફાઇબર કાચ એ કાચ છે માટે સેલોફેન, પીવીસી અને ફાઇબર કાચ એ ત્રણેય અસ્ફટિકમય ઘન પદાર્થ છે. કોપર એ ધાતુ છે. હમણાં આપણે સમજાવ્યું પ્રમાણે ધાતુઓ બધી બહુ સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય, માટે બધી ધાતુઓને આપણે હંમેશા સ્ફટિકમય ઘન પદાર્થમાં યાદ રાખવાની. આમ તમે જોઈ શકો ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ કયા, હું એ લખતો નથી, હવે તમે યાદ રાખી લેજો કે નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ અને કોપર, આ ત્રણ આટલામાંથી આપણી પાસે સ્ફટિકમય ઘન પદાર્થો છે, બરાબર. નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ અને કોપર, એ ત્રણ. બાકીના બધા છે એને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થ ગણીશું. ફરીથી તમે જોઈ લો, પોલીયુરેથેન અસ્ફટિકમય, નેપ્થેલિન સ્ફટિકમય, બેન્ઝોઇક એસિડ સ્ફટિકમય, ટેફલોન અસ્ફટિકમય, પોટેશિયમ નાઇટ્રેટ એ સ્ફટિકમય, આ પણ પોટેશિયમ નાઇટ્રેટ એ પણ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સેલોફેન અસ્ફટિકમય, પીવીસી અસ્ફટિકમય, ફાઇબર કાચ અસ્ફટિકમય, કોપર એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. આમ તમે જાતે પણ હવે આ વર્ગીકરણ કરી શકો, ખાલી આટલા પદાર્થ લખવાના અને પછી જાતે તમારે એનું વર્ગીકરણ કરવાનું. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 1.4 જોઈએ. કે એક ઘન પદાર્થનો વક્રી ભવનાંક દરેક દિશામાં એક સરખો માલુમ પડે છે, તો તે ઘનની પ્રકૃતિ જણાવો. આ ઘન પદાર્થ
ચિરાડ ગુણધર્મ દર્શાવશે? તો આપણે જોઈએ કે આપેલો ઘન પદાર્થ એ દરેક દિશામાં એક સરખો વક્રીભવનાંક દર્શાવે છે. દરેક દિશામાં જો ગુણધર્મ સરખા હોય તો એ પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ સમદૈશિક ગણાય, અને જો પદાર્થ સમદૈશિક સ્વભાવ ધરાવતો એ પદાર્થ અસ્ફટિકમય ઘન હોય છે. તો અસ્ફટિકમય ઘન માટે ચિરાડ ગુણધર્મ એટલે કે એને ચપ્પુ વડે કાપવામાં આવે તો કયા પ્રકારનો ગુણધર્મ દર્શાવે છે એ આપણે જાણીએ કે જ્યારે તેને ચપ્પુ વડે કાપવામાં આવે ત્યારે તે સ્પષ્ટ ચિરાડ દર્શાવશે નહીં, એટલે કે સ્પષ્ટ ચિરાડ ગુણધર્મ દર્શાવશે નહીં. તે અનિયમિત સપાટી ધરાવતા બે ભાગોમાં વિભાજિત થઈ જશે. ફરીથી જુઓ તમે કે ઘન પદાર્થનો વક્રીભવનાંક દરેક દિશામાં સરખો છે. જો દરેક દિશામાં ગુણધર્મ સરખો હોય તો એ પદાર્થની પ્રકૃતિ સમદૈશિક કહેવાય. સમદૈશિક પ્રકૃતિ છે એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. એનો મતલબ કે આપેલો પદાર્થ છે અસ્ફટિકમય ઘન છે, અને માટે જ્યારે તેને ચપ્પુ વડે કાપવામાં આવે ત્યારે તે સ્પષ્ટ ચિરાડ દર્શાવશે નહીં. તે અનિયમિત સપાટી ધરાવતા બે ભાગોમાં વિભાજિત થશે. હવે આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન 1.5 કે ભાઈ શા માટે કાચને અતિશીત પ્રવાહી ગણવામાં આવે છે? તો કાચની લાક્ષણિકતા આપણે અસ્ફટિકમય ઘન પદાર્થની ટૂંક નોંધમાં ભણી ગયા કે ભાઈ કાચ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે, તેમ છતાં એની બંધારણીય લાક્ષણિકતા પ્રવાહીને સમાન છે. એ પ્રવાહીની જેમ વહેવાનો ગુણધર્મ ધરાવે, જોકે એની વહન ક્ષમતા છે એ ખૂબ ઓછી હોય છે, એટલે કે તે ખૂબ ધીમેથી વહે છે. જૂની ઇમારતોમાં આપણે ઉદાહરણ આપ્યું હતું કે બારી બારણાના કાચની પ્લેટો છે એ ઉપરના ભાગે પાતળી હોય છે, નીચેના ભાગે જાડી માલુમ પડે છે. જેમ દર્શાવે છે કાચ એ ખૂબ ધીમેથી નીચે તરફ વહેતો હોવો જોઈએ, અને જો એ પ્રવાહીની જેમ વહેતો હોય તો ખૂબ ઠંડુ પાડેલું પ્રવાહી ગણી શકાય. એમ કાચને અતિશીત પ્રવાહી કહે છે. જોઈએ આપણે કાચની લાક્ષણિકતા કે ભાઈ કાચ એ અસ્ફટિકમય ઘન છે, એટલે એની બંધારણીય લાક્ષણિકતા એ પ્રવાહી જેવી હોય લગભગ, એટલે કે બંધારણીય લાક્ષણિકતા લગભગ પ્રવાહીને સમાન હોય, એટલે તે પ્રવાહીની જેમ વહેવાનો ગુણ ધરાવે છે, જો કે તે ખૂબ ધીમેથી વહે છે. એનું ઉદાહરણ આપણે આપ્યું હતું કે જૂની ઇમારતોમાં બારી બારણાના કાચની પ્લેટો ઉપરના ભાગેથી પાતળી અને નીચેના ભાગેથી જાડી થઈ ગયેલી માલુમ પડે છે. જેમ દર્શાવે છે કે કાચ એ ખૂબ જ ધીમેથી વહે છે, અને વહેવાનો ગુણધર્મ ધરાવતો હોય તો કાચને પ્રવાહી ગણી શકાય, પણ ખૂબ ઠંડુ પાડેલું પ્રવાહી એટલે કે કાચને અતિશીત પ્રવાહી કહે છે. આમ બહુસ્ફટિકમય ઘન પદાર્થ અને આ 5 લખાણ સંબંધિત પ્રશ્નો છે એનો બરોબર ધ્યાનથી જોઈ લો, પછી માત્ર પ્રશ્ન લખો અને જવાબો જાતે લખવાનો પ્રયત્ન કરો. જય સ્વામિનારાયણ.